એક સમય હતો જ્યારે 50 ઓવરની વનડે મેચ હોય કે ટેસ્ટ મેચ હોય, ટીવી આગળ બેસીને આખી મેચ જોવાતી. મેચ જોવાની મારી શરૂઆત 2003 વર્લ્ડ કપમાં કેન્યા સામે સૌરવ ગાંગુલીએ સદી ફટકારી ત્યાંથી થઈ. પછી ક્રિકેટનો એવો નશો ચડ્યો કે હોસ્ટેલમાં તક મળે ત્યારે છાના માના ક્રિકેટ જોવા જતા રહેતા. રજાઓમાં ઘરે હોઈએ અને ક્રિકેટ મેચ હોય તો સવારમાં ઉઠતાની સાથે જ એક અલગ ઉત્સુકતા હતી. ગાંગુલીની બેટિંગ જોવાનો અને સહેવાગની સ્ફોટક બેટિંગ જોવાનો જે આનંદ હતો એ આજની મેચોમાં રહ્યો નથી. ભારતીય ક્રિકેટને હંમેશા કોઈક એક મહારથીએ જીવતી રાખી હતી. એક પેઢી સુનિલ ગાવસ્કરને ચાહતી હતી, એક પેઢી સચિન માટે ગાંડી હતી, કોઈ ગાંગોલી તો કોઈક સહેવાગ અને યુવરાજને મેદાન પર જોવા માટે તલપાપડ થતા. જ્યારે જ્યારે ભારતીય ક્રિકેટને હવે કોણ તારશે એ પ્રશ્ન મળ્યો છે, ત્યારે કોઈક એક મહાન ખેલાડી મેદાન પર પેદા થયો છે. ગાંગુલી અને સચિનના ક્રિકેટમાં છેલ્લા દિવસો વખતે ધોની આવે છે અને લાગતું હતું કે ગાંગુલી અને સચિન બાદ હવે ક્રિકેટ જોવામાં રસ નહીં રહે. એ રસ ધોની આવ્યા બાદ વધી ગયો. ગાંગુલીએ લડતા અને જીતતા શીખ્યું તો ધોનીએ ભારતીય ક્રિકેટને વિશ્વ ક્રિકેટનો બાદશાહ બનાવી દીધી. પછી વિરાટ કોહલીને સચિન જેટલો જ પ્રેમ કરતી પેઢી ભારતીય ક્રિકેટને જીવંત રાખે છે. પણ હવે શું? હવે સતત ક્રિકેટ તરફનો ક્રેઝ ઓછો થઈ રહ્યો હોય એવું લાગે છે. વન ડે છોડો, આખી ટેસ્ટ મેચ જોવાતી હતી એક સમયે, એની સામે હવે T20 મેચની હાઇલાઇટ્સ જોવામાં પણ કંટાળો આવે છે. બેટ અને બોલની વચ્ચે જે સ્પર્ધા હતી એ હવે ગાયબ છે. મેદાન પર ધોની, ગાંગુલી કે સચિન જેવો ઓરા ધરાવતો હોય એવો કોઈ ક્રિકેટર નથી. બ્રેટલી, અખ્તર, મેઘરાજ જેવા ઘાતક બોલર નથી. પોન્ટિંગ જેવું અગ્રેસર નથી. લારા અને દ્રવિડ જેવી મક્કમતા નથી. પહેલા ઇન્ડિયા એક મેચ હારતું તો નિરાશ થઈ જવાતું. એની સામે હવે આયર્લેન્ડ સામે હારવાનું પણ દુઃખ નથી થતું. ઉલટું ખુશ થવાય છે કે સારું થયું. શું ક્રિકેટને જીવતી રાખવામાં ખેલાડીઓના ટેલેન્ટની સાથે તેમનું વ્યક્તિત્વ કામ કરતું હશે? શું ભારતીય ક્રિકેટે તેના સૌથી શ્રેષ્ઠ વર્ષો પસાર કરી દીધા છે, કે પછી ફરી કોઈ ગાંગુલી, સચિન, ધોની કે વિરાટ ભારતીય ક્રિકેટને જીવાડી દેશે?